માથે મફલર બાંધી આવેલા નારાયણ સાંઈનું સિવિલ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસમાં પણ હાથ કડી ન હતી. સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દુષ્કર્મના કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની નવી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાના રંગમાં ફરી દેખાતો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. જેલ પ્રશાસન દ્વારા તેને રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેને હાથકડી પહેરાવવામાં આવી ન હતી. નારાયણ સાંઈને જેલમાંથી બહાર કાઢતી વખતે અને હોસ્પિટલ પરિસરમાં લાવતી વખતે પોલીસ દ્વારા સુરક્ષાના સખત ઇંતજામ કરવામાં આવ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તેની સાથે તહેનાત રહ્યો હતો. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ અને ઓપીડી વિસ્તારમાં પણ લોકોની ભીડ કાબૂમાં રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેલના કપડાં પહેરવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો. સુરત નવી હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કેદી નારાયણ સાંઈને નવી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પાકા કામના કેદી નારાયણ સાંઈને જેલના કપડાં પહેરાવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો. તેના હાથમાં હથકડી પણ ન હતી. જોકે સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્ત સાથે જ નારાયણ સાંઈને લઈ જવામાં આવ્યો હતો. નારાયણ સાંઈની તબીબો દ્વારા વિવિધ તપાસ કરાઈ. નવી હોસ્પિટલના તબીબોની એક ખાસ પેનલ દ્વારા નારાયણ સાંઈના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.